લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવનમાં પોતાનું ઘર એ દરેકનું સ્વપ્ન હોય. એવા ઘણા બધા માણસો છે કે જેને એક નહીં 4 મકાનનું સુખ મળી જાય, અને ઘણા એવા માણસો છે કે આખી જિંદગી મહેનત કરે પણ એ પોતાનું ઘર બનાવી ન શકે. અને ઘર, પ્રોપર્ટી, આપણું રહેવાનું મકાન, બરાબર, તો આ બધી વસ્તુ કોની સાથે જોડાયેલી? શનિ મહારાજ સાથે. તારીખ 29/3/2025 આ દિવસે શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે, અને રાશિ પરિવર્તન કર્યા પછી આ શનિની અસર તમારા જીવનમાં પ્રોપર્ટીની બાબતમાં શું આવશે એની જાણકારી આપણે અત્યારથી લઈ લઈએ તો આપણને ચોક્કસ ખબર પડે. મિત્રો, ઘણી વખત આપણા જીવનમાં આપણે પોતે અનુભવીએ છીએ, આપણી આજુબાજુના લોકોમાં જોઈએ છીએ, આપણા સગાઓમાં આ વસ્તુને જોઈએ છે. જીવન સરસ રીતે ચાલતું હતું, નવું મકાન લીધું, જીવન બદલાઈ ગયું. જૂનું મકાન વેચી દીધું, જીવન બદલાઈ ગયું. ઘરમાં કંઈ રિનોવેશન કર્યું, નવું બનાવ્યું, તો જીવન બદલાઈ ગયું. ઘણાનું જીવન બરબાદ થઈ જાય, ઘણાનું જીવન આબાદ થઈ જાય. તો આ બધી ઘટનાઓ કોને આધારિત છે? આ બધી ઘટનાઓ શનિ મહારાજને આધારિત છે. જો તમે શનિનું ગોચર, શનિનું તમારી કુંડળીમાંનું સ્થાન નથી જોતા, નથી એની જાણકારી રાખીને એનો ઉપાય કરતા, તો નુકસાન થાય. જ્યારે પણ પ્રોપર્ટીની વાત આવે, રહેવાના મકાનની વાત આવે, ત્યારે ચોક્કસ આપણે સૌથી પહેલું ધ્યાન શનિમાં આપવું જોઈએ. આપણે નથી આપતા અને પછી જે નુકસાન ભોગવીએ છીએ ને આપણે ખરેખર કલ્પના પણ નથી કરી શકતા. તો મિત્રો, આજે આવી જ જાણકારી આપણે મેળવીએ કે ભાઈ આ 29/3/2025 પછી શનિ બદલાવાના, શનિ રાશિ બદલવાના, એની અસર આપણા જીવનમાં પ્રોપર્ટી લેવી વેચવી એમાં કેટલો મોટો ભાગ શનિ મહારાજ ભજવી શકે છે, અને કોણે આ સમયમાં આ પ્રોપર્ટી અંગેના વિચાર કરવા જોઈએ અને ઉપાયો પર અમલ કરવો જોઈએ. તો મિત્રો, જેની કુંડળીમાં શનિ પહેલા સ્થાનમાં બેઠેલા છે એવા લોકો 48 વર્ષની ઉંમર પહેલાં મકાન બનાવી દે તો જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો વધારો થાય છે. આવો માણસ કમાઈને પેટ ભરી શકે પણ પૈસો બચાવી ન શકે, અને જો મકાન બનાવ્યું તો આમદની અટકે, એ મકાન માટેનું જે કંઈ પણ ફંડ તમે લાવ્યા છો એને ભરવામાં બહુ મુશ્કેલી પડે. હા, આ કુંડળીમાં 7મું અને 10મું સ્થાન ખાલી હોય, એમાં કોઈ ગ્રહ નથી બેઠેલા અને શનિ પહેલા સ્થાનમાં બેઠેલા છે, તો આવી તકલીફો નહીં આવે. તો આપણી કુંડળીમાં 7મા 10મા સ્થાનમાં કોઈ ગ્રહ બેઠેલો છે ને પહેલા સ્થાનમાં શનિ છે, તો 48 વર્ષ પહેલાં આવા લોકોએ મકાન ન બનાવવું જોઈએ. ગોચરમાં આવે શનિ મહારાજ, હવે માનું કે 29/3/2025 શનિ બદલાવાના, તો ત્યારે તમારા ગોચરને પણ જુઓ. ગોચરમાં બહુ મોટું નુકસાન નથી, પણ 3 સ્થાન એવા છે કે જો એની પર ધ્યાન ન આપીએ તો આપણને તકલીફ પડે. બરાબર, તો આની પર ધ્યાન અવશ્ય આપજો. આ વિડીયો પૂરેપૂરો સાંભળજો, લાઈક શેર જરૂર કરજો. તો મિત્રો, પહેલા સ્થાનનું ગોચર આવતું હોય ને તો એવા સમયે નવું મકાન ખરીદવું નહીં. બરાબર, કુંડળીમાં પહેલા સ્થાનમાં જન્મ કુંડળીમાં બેઠેલો છે તો એવા લોકોએ 48 વર્ષ પહેલાં મકાન બનાવવું નહીં. બીજું સ્થાન છે શનિનું, એમાં જો શનિ મહારાજ બેઠેલા છે તો જે તે સમયે જેવું મકાન બને એવું બનાવી લો.
કોઈ નુકસાન નહીં થાય. કુંડળીમાં જે આપણું ધન કુટુંબનો ભાવ કહેવાય ને, એ સ્થાનમાં શનિ મહારાજ બેઠેલા છે તો કોઈ ટેન્શન જ નથી. જ્યારે ઈચ્છા થાય ત્યારે મકાન બનાવે. ગોચરનું ધ્યાન રાખજો, બરાબર. ગોચરમાં 5મા સ્થાનમાં, 9મા સ્થાનમાં, 11મા સ્થાનમાં શનિ હોય તો બને ત્યાં સુધી આ સમય ટાળવું. બીજા સ્થાનના શનિવાલાએ ત્રીજા સ્થાનમાં શનિ છે તો આવા લોકોએ કૂતરાની પાલના કરવી જોઈએ. જો કૂતરાનું પાલન કરે છે તો મકાન બનાવવામાં ખૂબ જ સરળતા પડે અને મકાન બનાવીએ તો આપણને કોઈ તકલીફ ન પડે. એનું ફંડ મળી જાય, જગ્યા મળી જાય, મનપસંદ જગ્યા બનાવી શકીએ, કોઈ તકલીફ ન પડે. ગોચરમાં 3જા સ્થાનમાં છે શનિ, તારે મકાન બનાવવું છે, બનાવી લો, પણ કૂતરાની સેવા કરજો અને તમે મકાન જે જગ્યા રાખવાનો છો એ જગ્યામાં કૂતરાને ફેરવવો જોઈએ. એ મકાનમાં એક પછી એક 3 કૂતરાને આ મકાનમાં ફેરવો ને પછી એ મકાનનો સોદો કરો, કોઈ તકલીફ નહીં પડે. આ કામ તમે નથી કરતા ને તો જિંદગીભર આ મકાનમાં ગરીબી ભોગવવી પડે. તો એક કૂતરાને ફેરવીને મકાન લેવાનું છે, એટલું નાનું કામ કરી લઈએ તો ચોક્કસ ફાયદો થાય. 4થા સ્થાનમાં શનિ છે તો આવા લોકોએ પણ 48 વર્ષની ઉંમર પછી મકાન બનાવવું જોઈએ. તે પહેલાં જો મકાન બનાવીએ છીએ તો માતા પર તકલીફ આવે. માતા, દાદી, આ બંને જણા પર આ 4થા સ્થાનનો શનિ અસર કરી જાય. માતાનું સ્થાન છે ત્યાં શનિ બેઠા છે. 4થા સ્થાનનો શનિ હોય ને તમે મકાન બનાવો ને 48ની ઉંમર પહેલાં, એટલે શરૂઆત માતાની તબિયતથી, દાદીની તબિયત બગડવાથી થાય અને એ લોકોને નુકસાન થાય. ઘણા લોકો માતાને ગુમાવે પણ છે. તો અહીંયા ચોકસાઈ જરૂર રાખજો. આવા લોકોએ પણ શક્ય હોય તો 48ની ઉંમર પછી મકાન બનાવવું જોઈએ. આ વિડીયો સાંભળશો ને અને 4થા સ્થાનનો શનિ હશે તો આપણે ભૂતકાળમાં જઈશું તો માતાને આ સમયે નુકસાન દેખાશે જ. 5મા સ્થાનમાં શનિ મહારાજ બેઠેલા છે અને 48 પહેલાં મકાન બનાવી દઈએ તો આપણા સંતાનોને તકલીફ પડે, સંતાન ગુમાવવું પડે, સંતાનને નુકસાન થાય. સંતાન નથી તો મકાન બનાવ્યા પછી સંતાન ન થાય, દીકરી થાય, દીકરો ન થાય. આવા લોકોએ જો મકાન બનાવવાની જરૂરિયાત પડે જ, એમ માનો કે ભાઈ મકાન બનાવવું જ પડે એમ છે, તો શું કરવાનું? એક ભેંસ દાન રૂપે કોઈને આપવી જોઈએ અથવા જીવતી છોડી દેવી જોઈએ, તો મકાન બનાવ્યા પછી તકલીફ ન આવે. છઠ્ઠા સ્થાનમાં શનિ છે તો આ શનિ તમને 36થી 39ની ઉંમરમાં મકાન બનાવવાનો મોકો આપશે. અને શનિની સાથે કોઈ બીજો પાપી ગ્રહ બેઠેલો છે, રાહુ, કેતુ કે એવો, તો 39ની ઉંમર પછી મકાન બનાવશો તો ફાયદો. નહીં કરો તો તમારી દીકરી અને દીકરીના સંબંધીઓને આ શનિ બરબાદ કરે. રોગ આવે એ જુદો. તો આવા લોકોએ આ ઉંમર છોડ્યા પછી કે આ ઉંમરમાં જો શનિ એકલા છે તો 36થી 39માં, નહીં તો 36 પછીની ઉંમરમાં મકાન બનાવવું જોઈએ. 7મે શનિ છે તો આવા લોકોને લગભગ તૈયાર મકાન મળી જાય અને તૈયાર લીધેલું મકાન ફાયદાકારક પણ હોય. અને આ મકાન લીધા પછી આપણી જે આર્થિક બાબતો નબળી હોય ને તે મજબૂત બની જાય. જે કંઈ પણ આપણે ગુમાવ્યું છે તે પાછું મળવાની શક્યતાઓ પણ વધી જાય. આમાં છે ને એક કન્ડિશન રાખવાની, એનો એક સરસ ઉપાય કે તમારું જે જૂનામાં જૂનું બાપ દાદાનું મકાન હોય ને એ તમારે જાળવી રાખવું જોઈએ. એને વેચવાનું નહીં, અને વેચવું જ પડે તો એનો ઉમરો કાઢી લાવજો ને એ તમારી પાસે કાયમ રાખજો, કોઈ દિવસ તકલીફ નહીં પડે. 8મે શનિ છે કુંડળીમાં અથવા ગોચરમાં, તો ન તો મકાન બનાવવું જોઈએ, ન રિપેર કરાવવું જોઈએ. 48ની ઉંમર સુધીમાં આ વસ્તુને બિલકુલ ભૂલી જવાની. 48ની ઉંમર પછી જ આ બધી બાબતોનો વિચાર કરવાનો. કુંડળીમાં જો શનિ આપણો ખરાબ છે, 8મા સ્થાનમાં બેઠેલો શનિ હોય, ગોચરમાં 8મા સ્થાનમાં શનિની અસર હોય તો આપણા ઘરમાં મોત ગુંજે, મતલબ એક પછી એક 3 મોત થવાની શક્યતાઓ ઊભેલી દેખાય અને થાય છે.
મારી પાસે એવા ઘણા બધા કિસ્સા છે જેમને ના કહેવામાં આવી છતાં એમને મકાન બનાવ્યા અને ઘરમાં 2 થી 3 મોત થયા. તો આવા લોકોએ પણ 48ની ઉંમર પછી મકાન બનાવવું જોઈએ. અને ગોચરમાં શનિ હોય તો 8મા સ્થાનમાંથી ગોચર હટે, શનિ મહારાજ હટે પછી મકાન બનાવવું ખૂબ જરૂરી. 9મે શનિ છે તો આવા લોકોએ બહુ જ ધ્યાન આપવું પડે. આ લોકોને પ્રોપર્ટી બનાવવામાં કોઈ તકલીફ નહીં પડે, પણ માની લો કે ભાઈ ઘરમાં એક બચ્ચું જન્મેલું છે, એની કુંડળીમાં 9મે શનિ છે ને બીજી વખત એની માના પેટમાં બચ્ચું છે અને એને મકાન બનાવી દીધું તો મોટી તકલીફ પડે, ગરીબી પાછી આવતી દેખાય. પણ માના પેટમાં બાળક નથી, પત્નીના પેટમાં બાળક નથી અને ત્યારે આપણે મકાન બનાવીએ તો ચોક્કસ એકદમ સરળ રીતે મકાન બની જાય, કોઈ તકલીફ નહીં પડે. પણ 9મા સ્થાનના શનિવાલા માટે એક પાબંદી લાલ કિતાબે મૂકેલી છે. રહેવાના મકાન 2 જ બનાવવાના. ત્રીજું મકાન બનાવો એટલે તમે જે કક્ષામાંથી ઉપર ઉઠ્યા છો ને ત્યાં પાછા આવી જાઓ. 0માંથી હીરો ને હીરોમાંથી 0 થતાં 1 સેકન્ડ લાગે નહીં. ત્રીજા મકાનનું તમે સોદો કર્યો કે પાયો નાખ્યો એટલે તમે પાછા હીરોમાંથી 0 થઈ જાઓ. અને ત્રીજું મકાન જો કમ્પ્લીટ કરી દીધું ને તો માની લેવાનું કે ભાઈ આપનું મોત નજીકમાં આવી ગયું. બરાબર? તો આ બાબતમાં પણ ધ્યાન આપવાનું. 9મા સ્થાનના શનિવાલાએ રહેવા માટેનું એક જ મકાન બનાવવું, બીજું બનાવવું છે તો પહેલું વેચી દો ને બીજું બનાવો. કેમ કે ભૂલથી ત્રીજું બની ગયું તો પતી ગઈ. આવા લોકો જમીનમાં પૈસા રોકી શકે, દુકાનમાં પૈસા રોકી શકે, પ્રોફેશનલ પ્રોપર્ટીમાં જઈ શકે, પણ રહેવાનું મકાન એક જ હોવું જોઈએ અથવા વધારેમાં વધારે 2. હું ત્રીજું જો બનાવવાનું ઈચ્છા થાય ને તો એને પહેલું એક વેચી દેવાનું, પછી બીજું બનાવવાનું, તો કામ થાય. આવા લોકોએ ખૂબ ધ્યાન આપવું જરૂરી. 10મે શનિ છે ને જો તમે 48 વર્ષ પહેલાં મકાન બનાવી દો છો તો તમારા ધંધા ઠપ થઈ જાય. બહુ જ સમજી વિચારીને તમારે આ કામ કરવાનું છે. 10મા સ્થાનમાં શનિ છે તો 48ની ઉંમર સુધીમાં તમે જમીનમાં પૈસા રોકો, દુકાનમાં રોકો, બીજી કોઈ કોમર્શિયલ પ્રોપર્ટીમાં તમે જાઓ, વાંધો નથી. પણ રહેવા માટે જો મકાન બનાવ્યું તો તમારી આવકના બિસ્તરા પોટલા લઈને શનિ મહારાજ ચાલ્યા જાય. આવક ઠપ થઈ જાય, 110% ઠપ થઈ જાય. તો અહીંયા પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી. 48 વર્ષ પછી બનાવો તો વાંધો નહીં આવે. અને 10મા સ્થાનના શનિમાં જો આ ભૂલ કરી દો છો ને તો તમને ખબર તો પડે જ નહીં કે ભાઈ આ ભૂલ થઈ. અને તમારી જે આવક બંધ થાય ને એને શરૂ કરવા માટે પણ તમારે 9 નેજા પાણી આવી જાય. તો અહીંયા પણ ધ્યાન આપવું પડે. આમદન આપની જે છે આવક એ બરબાદ નહીં, લગભગ પૂરી સમજવાની, તો અહીંયા તકલીફ પડે. 11મે શનિવાલાએ ખૂબ ધ્યાન રાખવાનું. 11મે શનિવાલા જો 55 વર્ષની ઉંમર પહેલાં મકાન બનાવી દે, બની જશે, રહેતા બી થઈ જશો, રહેશો પણ સારી રીતે, પણ તમારો અંત ભાગ, જીવનનો જે છેલ્લો સમય છે ને તે આ જ મકાનમાં સડીને મરવાનો સમય લઈને આવે. આ મકાનમાં છેલ્લો સમય આપનો પલંગ પર જાય, બીમારીમાં જાય અને ઘણી પીડા ભોગવીને આપણે જવું પડે. તો આવા સમયે આપણે 55 વર્ષ પહેલાં મકાન ન બનાવીએ તો વધુ સારા ફાયદા મળે. અને 11મા સ્થાનના શનિવાલાએ ખાસ કરીને દક્ષિણ દિશાનું મકાન બિલકુલ પણ પસંદ કરવું નહીં. આ ધ્યાન રાખજો. દક્ષિણ દિશાનું મકાન તમને બહુ મોટી નુકસાની આપી જાય. 12મે શનિ. 12મે શનિવાલાને મકાન બનાવવાનો વિચાર ઓછો આવે, કારણ કે 12મા શનિવાલાને શનિ મહારાજ વ્યવસ્થા એવી કરી આપે કે ભાઈ બનેલું મકાન મળી જાય, કોઈકનો વારસો મળી જાય, કોઈક આપી જાય, કોઈક એવી ઘટના ઘટે કે જેમાં મકાન અચાનક રાતોરાત બની જાય. લેવાની ઈચ્છા છે તો તરત તાત્કાલિક તમને સગવડ ભરેલું મકાન સામેથી મળી જાય. 12મા શનિવાલાનું મકાન જાતે જ બને. ઘણા બધા એવા લોકો હશે જેને કલ્પના વગર મકાન મળી ગયું હોય. 12મા શનિવાલાએ છે ને એક
વાત યાદ રાખવાની કે મકાન બનાવવાનો મોકો આવે ત્યારે બની જવા દેવાનું, એને વિચારવાનું નહીં, એને કરવાનું નહીં કે હું એને અટકાવું કે થોભાવું નહીં. ક્લિયર મૂકી દો, થઈ ગયું અને થઈ જાય. પણ મિત્રો મહેનત કરવી પડે, શનિના સારા કર્મ કરવા પડે, એનું ધ્યાન અવશ્ય રાખજો. મેં કહી દીધું ને મકાન બની જવાનું છે એવું નથી. બધા સારા ગ્રહોનું સારું ફળ આપણા જીવનમાં મળે જ છે અને શનિ તો કર્મના દેવતા છે તો આપવાનો જ છે. પણ આપણે આપણા સારા કર્મને જીવનમાં જોડીને રાખીએ, કરતા રહીએ તો ક્યારેય શનિની જે દંડ આપવાની નીતિ છે એના ભોગ આપણે બનતા નથી. તો આની પર ધ્યાન આપો કે ભાઈ આપણે કર્મ સારા કરવાના છે અને શનિ તરફથી મળતી જે કંઈ પણ સુખ સગવડની જે પદ્ધતિ છે એ આપણે જીવનમાં જોડવાના પ્રયત્ન કરવા જોઈએ. નહીં તો આપણે તકલીફમાં રહીએ છીએ અને આપણે આખી દુનિયાને જ કહીએ છીએ કે ભાઈ 2.5 વર્ષની પનોતી આવી, ઢૈયા આવી, 7.5 આવી, આવશે જ. આવશે ને તમારું જો કર્મ ખરાબ છે તો તમને દંડ પણ આપશે ને સારું કર્મ છે તો તમને એ 2.5 વર્ષ કે 7.5 વર્ષમાં ઇનામ પણ આપશે. તો મિત્રો આ જ્યારે શનિ અંગે આપણે જાણકારી મેળવી અને પ્રોપર્ટીમાં આપણે આગળ જવું છે તો આપણે આ ગ્રહને બહુ સાચવવા પડે, શનિદેવની આરાધના કરવી પડે અને સારા કર્મ કરવા પડે. તો મિત્રો આ વિડીયો મેં અત્યારે એટલા માટે મૂક્યો કે 29/3/2025 પછી શનિ કુંભમાંથી મીનમાં જશે ને ત્યારે ઘણા બધાને ગોચરમાં શનિ બદલાશે ને ગોચરમાં મેં જે કીધી છે એવી ભૂલ જો તમે કરી બેસો તો તમને આવનારા સમયમાં નુકસાન મળે. તો એ ભૂલ ન થાય, આપણે ન કરવી પડે એના માટે આ વિડીયો અત્યારે મેં મૂક્યો છે અને એની પર તમે ધ્યાન આપજો અને તમારી કુંડળી જોજો. તમને સમજણ ના પડે તો તમે એપોઇન્ટમેન્ટ લઈને મને મળી શકો છો, જેથી કરીને આપણે આવનારા સમયમાં ભૂલો ન કરીએ અને નુકસાની ન વેઠીએ. મિત્રો ઘણીવાર પ્રોપર્ટી તો જાય વાંધો નથી, પણ ઘણીવાર આપણા જે અંગત જે આપણા સામાજિક સંબંધો છે એમાં લોસ ના આવવી જોઈએ, એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. જો 4થા સ્થાનનો શનિ આપણે મકાન બનાવી દીધું કે રિપેરિંગ કરાવ્યું, માતાને તકલીફ. 5મા સ્થાનનો શનિ છે તો સંતાનને તકલીફ. 6ઠ્ઠાનો છે તો રોગ આવવાની શક્યતા છે. 8મામાં છે તો મોત થઈ શકે છે. 10મામાં છે તો બિઝનેસ બંધ થઈ શકે છે. 11મે છે તો આપણે રોગના ભોગ બની શકીએ. તો આ બધી બાબતોને જાણવી જોઈએ. તમે જાતે જોઈ શકો એના માટે મેં આ વિડીયો મૂક્યો છે. છતાં પણ સમજ ન પડે તો ચોક્કસ એક સારા જાણકાર જ્યોતિષની સલાહ અવશ્ય લેજો, પણ આવી ભૂલો કરતા નહીં. બરાબર? તો મિત્રો આજનો વિડીયો તમારા જીવનમાં પ્રોપર્ટીને બાબતમાં ખૂબ મહત્ત્વનો ભાગ ભજવી જશે, તો એનું ધ્યાન રાખજો. બરાબર? તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.